આટલું કરશો તો ઘરમાં બરકત વધશે. આવક વધારવાના ઉપાયો. શુક્રવારની રાત્રે 7 પૈસાની પૂજા કરો. પછી તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. પૈસાની આવક ઝડપથી વધશે. ધંધામાં બરકત લાવવાના ઉપાય. ધંધામાં સતત મંદી હોય તો લાલ કપડામાં મોલી સાથે નાળિયેર બાંધી દો. જે બાદ તેને તમારી દુકાન ફેક્ટરીના કોઈ ખૂણામાં થોડી ઊંચાઈએ રાખો. 43 દિવસ બાદ તેને નદીમાં વહેડાવી દો. કારકિર્દીના અવરોધો દૂર કરવાના ઉપાય. કારકિર્દીના અવરોધોને દૂર કરવા માટે કૂતરાને રોટલી ખવડાવો. ગાયને લોટ ખવડાવો. શુક્રવારના દિવસે કીડીઓને લોટ અને ખાંડ ખવડાવો. આ ઉપાયો તમને ઝડપથી સફળતા અપાવશે. બિનજરૂરી ખર્ચને રોકવાના ઉપાયો. જો ઘરમાં પૈસા ટકતા નથી અથવા બિનજરૂરી ખર્ચ થઈ રહ્યા છે તો આવી સ્થિતિમાં લાલ કિતાબનો ઉપાય ઘણી રાહત આપી શકે છે. આ માટે રાત્રે સૂતી વખતે તાંબાના વાસણમાં લાલ ચંદન મિશ્રિત પાણી રાખો. આ જળ સવારે તુલસીના છોડને ચડાવો. પૈસા ઘરમાં રહેવા લાગશે. આર્થિક સંકટનો ઉપાય. આર્થિક સંકટ દૂર કરવા માટે 21 શુક્રવાર સુધી 2 થી 9 વર્ષની છોકરીઓને ખીર ખવડાવો. શુક્રવારે દૂધથી બનેલી મીઠાઈનું દાન કરવાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહેશે અને ખૂબ જ સુખ અને સમૃદ્ધિ આપે છે. મીઠું પાણી સાફ કરવું. જ્યારે પણ તમે ઘરમાં પોતા કરો ત્યારે તેના પાણીમાં 1 ચપટી મીઠું ઉમેરો. મીઠાને વાસ્તુમાં ખૂબ જ અસરકારક ઉપાય માનવામાં આવે છે. કીટાણુઓને મારવાની સાથે તે નકારાત્મક ઉર્જા પણ દૂર કરે છે. ઘરને નિયમિત રીતે મીઠાના પોતા કરવાથી ફાયદો થાય છે. બેડરૂમમાં કાચના વાસણમાં રોક મીઠું રાખવાથી પણ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ભંગારને ક્યારેય જમા ન કરો. ઘરમાં રાખવામાં આવેલ જંક ભંગાર નકારાત્મક ઉર્જા લાવે છે. તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની બિનજરૂરી વસ્તુઓ ન રાખો. જો તમે લાંબા સમયથી કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરતા તો તેને ઘરની બહાર ફેંકી દો. જો આસપાસ જૂની ક્ષતિગ્રસ્ત ઇલેક્ટ્રોનિક્સ ફર્નિચર, તૂટેલી વસ્તુઓ અથવા જૂનો કચરો પડેલો હોય તો તેને તરત જ ઘરમાંથી દૂર કરો. વાસ્તુ અનુસાર ઘરમાં રાખવામાં આવેલ આ ભંગાર નકારાત્મક ઉર્જા આકર્ષે છે. એવું માનવામાં આવે છે કે ઈશાન ખૂણામાં રોજ ઈશ્વરની પૂજા કરવાથી સ્વર્ગમાં સ્થાન મળે છે. એ દિશામાંથી બધી ઉર્જા ઘરમાં વરસે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ડસ્ટબિન ક્યાં રાખવામાં આવે છે તેની અસર આપણા આર્થિક જીવન પર પણ પડે છે. વાસ્તુ અનુસાર ઘરના ઉત્તર પૂર્વમાં એટલે કે ઉત્તર પૂર્વમાં ડસ્ટબિન અથવા ઘરનો કચરો ન રાખવો જોઈએ. કારણ કે આ ખૂણા પર ગંદકીના કારણે સંપત્તિનો નાશ થાય છે. વાસ્તુ અનુસાર દરરોજ ઘરની સફાઈ કર્યા પછી ઘરના ઉંબરાને પૂજવા જોઈએ. ઘરના મુખ્ય દ્વારની આસપાસ વાસ્તવિક ચિહ્ન બનાવો અને દીવો પણ પ્રગટાવો. તેની સાથે રોજ સવારે અને સાંજે કપૂર સળગાવી દો. એવું માનવામાં આવે છે કે કપૂર બાળવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ધન વધારવા માટે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. 5 મંગળવારે પીપળાના પાન પર લોટનો દીવો પ્રગટાવો અને તેને હનુમાનજીના મંદિરમાં રાખો. ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજીની વિશેષ પૂજા કરવાથી ધન પ્રાપ્તિ થાય છે. ભોજન કરતાં પહેલાં અગ્નિદેવને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે અગ્નિ દ્વારા રાંધવામાં આવેલા ખોરાક પર અગ્નિનો પ્રથમ અધિકાર છે. અગ્નિદેવ માટે ખોરાક અર્પણ કરવાથી ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે. ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે મા લક્ષ્મીની પૂજા કરો. દેવી લક્ષ્મીનું ધ્યાન કર્યા પછી કપાળ પર શુદ્ધ કેસરનું તિલક લગાવો. કપૂરથી માતાની આરતી કરો. ઘરમાં કોઈ જગ્યાએ કપૂરને બાળ્યા વિના રાખો.
આમ કરવાથી વાસ્તુ દોષ સમાપ્ત થાય છે. વાસ્તુ અનુસાર અષ્ટકોણીય કમળ બનાવીને ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં મંગલ કલશ સ્થાપિત કરવાથી ધન અને સમૃદ્ધિ આવે છે. આ માટે કલશમાં પાણી ભરો અને તેમાં તાંબાનો સિક્કો મૂકો. હવે તેના પર નાળિયેરના પાન નાખીને તેના પર નાળિયેર મૂકો. આ ઉપાય ખૂબ જ ઉપયોગી છે. ઘરમાં ધનનો પ્રવાહ વધારવા માટે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશજીની મૂર્તિ પૂજા રૂમમાં રાખવી જોઈએ. આ ત્રણેય દેવોની દરરોજ યોગ્ય વિધિથી પૂજા કરવી જોઈએ. આમ કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે. વાસ્તુશાસ્ત્રમાં માછલીની ચાંદીની પ્રતિમા બનાવીને ઘરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સારું સ્વાસ્થ્ય મળે છે. માછલીની ચાંદીની મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે સફેદ છીપનો ઉપાય પણ સિદ્ધ માનાય છે. તમે તેને હળદરના દ્રાવણમાં અથવા કેસરમાં પલાળીને સૂકવી દો. જ્યારે આ પેનીસનો રંગ પીળો થઈ જાય તો તેને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખો. શાસ્ત્રો અનુસાર પીળી કોરી દેવી લક્ષ્મીનું પ્રતીક છે. ઘરમાં આ રીતે શંખ રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. મા લક્ષ્મી અને કુબેર દેવની કૃપા મેળવવા માટે તમારી તિજોરી અથવા પર્સમાં 3 સિક્કા રાખો. તમે ઘરના મંદિરમાં લાલ રિબીનથી બાંધેલા 3 સિક્કા પણ લટકાવી શકો છો. આવું કરવાથી સૌભાગ્ય વધે છે અને તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. વાસ્તુ અનુસાર તમારા ઘરમાં ડેકોરેશન માટે પ્લાસ્ટિકના ફૂલ અને ઝાડ છોડને ક્યારેય ન રાખશો. વાસ્તુ અનુસાર તેનાથી ન માત્ર નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે પરંતુ આર્થિક સમસ્યાઓ પણ આવે છે. વાસ્તુ અનુસાર જે લોકોના વાસણો રાત્રિના સમયે રસોડામાં અસ્વચ્છ રહે છે તેમના સ્થાનને લક્ષ્મી છોડી દે છે. જો તમે ઈચ્છો છો કે તમારે આર્થિક સમસ્યાઓનો સામનો ન કરવો પડે તો તમારે રાત્રે જ રસોડાની સફાઈ કરવી જોઈએ. જો તમે ઈચ્છો છો કે તમારી ધન સંપત્તિ દિવસ રાત 4 ગણી વધે તો તેને હંમેશા ઉત્તર દિશામાં રાખવી જોઈએ. વાસ્તુમાં ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે.